આજે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વર્ષ 2025-26નો 9,603 કરોડનો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યો હતો। શહેરના વિકાસ માટે પહેલીવાર આટલી મોટી રકમની જોગવાઈ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સુરતમાં ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે। મનપા કમિશનર શાલિની અગ્રવાલે 2025-26નું બજેટ રજૂ કર્યું હતું। 9,603 કરોડનું બજેટ રજૂ કર્યું હતું। સુરતને કેન્દ્રમાં રાખી ઇકોનોમિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે। 2027માં સુરત ઇકોનોમિક ગ્રોથ બનશે અને 4,500 કરોડનું કેપિટલ બજેટ રજૂ કર્યું હતું। 5,510 કરોડનું રેવન્યુ આવકના બજેટનો અંદાજ મૂકવામાં આવ્યો છે। 5,280 કરોડ રેવન્યુ આવકમાં સુરત પ્રથમવાર આંકડો પાર કરશે। કેપિટલ વધે અને રેવન્યુ ખર્ચ ઘટે તેવો બજેટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે। ગ્રીન બોટમાંથી 200 કરોડનો ખર્ચ થશે। 2025-2026ના બજેટમાં ખાસ ડ્રિંકિંગ વોટરના પ્લાન્ટ પર ફોકસ કરાયું છે। ડ્રેનેજ વિભાગના કામો પર બજેટમાં ખાસ ફોકસ કરાયું છે। 85 કરોડના કામો ડ્રેનેજના જુદા જુદા કામો પર ધ્યાન અપાશે। 110 કરોડની બ્રિજ સેલમાં જોગવાઈ કરવામાં આવી છે।